दयेन बहुजन्म समर्जितेन सत्संगमं च लभते पुरुषो यदा वै अज्ञानहेतुकृतमोहमदान्धकारं नाशं विधाय हि तदोदयते विवेकः। नित्यानन्ता अनवधिकातिशया असंख्येय कल्याण गुणगण महोदधे निखिलहेय प्रत्यनिक परम ब्रह्म भगवान स्वामीनारायण व्यासासनारूढ़ प्रवचन पटव वक्ता सद्गुरु शास्त्री स्वामी नित्य स्वरूपदासजी स्वामीजी, सभा में उपस्थित आ समग्र महोत्सवना आयोजक, प्रेरणा स्रोत तेमज वीरसद मंदिरना कोठारी स्वामी केशवचरण स्वामी, एमनु समग्र मंडल, गुणसागर स्वामी, तरुणसागर स्वामी, ज्ञान प्रकाश स्वामी वगैरह सौ संतो जेमनी स्मृति में આપણે સૌ અહીંયા એકત્ર થયા છીએ એવા સદગુરુ વંદના મહોત્સવના બે મહાન પુરુષો, એક તો અક્ષર નિવાસી સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી, બીજા અક્ષર નિવાસી સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી. સ્વામીના જ્ઞાનજીવન સ્વામીના 50મા સ્મૃતિ પ્રસંગનો આ મહોત્સવ છે. આ વિસ્તારની અંદર ત્રણ એવા મહાપુરુષો સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીને મળ્યા હતા, જેમણે ભાલબારાના સત્સંગને અને આ એરિયાના સત્સંગને અત્યાર સુધી જાગૃત રાખ્યો છે. એમાં એક છે અક્ષર નિવાસી, જેની સ્મૃતિમાં આપણે બેઠા છીએ, જ્ઞાનજીવન સ્વામી. બીજું નિત્યસ્વરૂપ સ્વામીએ વાત કરી હતી, માયાતીતાનંદ સ્વામી. અને ત્રીજા જ એક મહાપુરુષ અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી સ્વામી મેદપુરવાળા. આ ત્રણ મહાસંતોએ, આ મહાપુરુષોએ અહીંયાના સત્સંગને એવી ઉપાસના આપી, અહીંયાના સત્સંગને એવી ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા આપી કે આજ દિવસ સુધી એ સત્સંગના અદ્યાપી પેઢી સુધીના બાળકોની અંદર સ્વામીના આપેલા સંસ્કારનો સત્સંગ આજે પણ આ વિસ્તારની અંદર આપણે જોઈ શકીએ છીએ. અને એવો સત્સંગ આપ્યો કે ગમે એવા મોટા હોય, ગમે એવા ઉદ્યોગપતિ હોય, ગમે એવા સદ્ગુણ સંપન્ન હોય, પણ સંતોએ બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે ને કે ગુણ કો માન ન આવે, એના ગુણનું એને જરાય અભિમાન નહીં. આવા નિરાભિમાની, નિરહંકારી અને સંપ્રદાય અને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે નિષ્ઠાવાન સત્સંગની ફોજ જો કોઈ વડતાલ ગાદીમાં આ એરિયાને આપી હોય તો અક્ષર નિવાસી સ્વામી જ્ઞાનજીવનદાસજી સ્વામી. વચન સિદ્ધ મહાપુરુષ. એ બોલે એ થાય, એ બોલે એ બને, એ બોલે એ કામ થાય. આવા સદગુરુના આપ સૌ હરિભક્તો છો. અહીંયા જે વિરસદ મંદિરની અંદર કોઈ પણ સંતો આવે, એ નાનું મંડળ હોય કે મોટું મંડળ હોય, પણ જ્ઞાનજીવન સ્વામીના પ્રભાવને કારણે આજ દિવસ સુધી વિરસદ મંદિર એ તમે જુઓ ગામડાનું મંદિર ગણાય, પણ અહીંયા સોનાના દરવાજા, સોનાના શિખર, અને એમાંય ગુણસાગર સ્વામી અને કેશવચરણ સ્વામીના મંડળે તો આ છેલ્લા 50 વર્ષ પછી એ જીર્ણોદ્ધાર કરીને, એમ કહું કે મને લાગે છે કે ફરીવાર મંદિરનો જીર્ણોદ્ધાર તો કર્યો, પણ સત્સંગના જીર્ણોદ્ધાર માટે પણ ગુણસાગર સ્વામી અને કેશવચરણ સ્વામીના મંડળને વડતાલ બોર્ડે અહીંયા મૂક્યું. એટલે વડતાલ બોર્ડને પણ ધન્યવાદ છે. આજકાલ છેલ્લા 15 વર્ષથી જે વડતાલ સંસ્થાનની અંદર કામો થઈ રહ્યા છે, એ આપ સૌ જોશો તો ખ્યાલ આવશે કે યુવાન સંતોને પ્રમોટ કરીને એકદમ કર્મનિષ્ઠ અને સતત કામમાં રહેનારા આવા સંતોએ નાના નાના સ્થાનોનો પણ એટલો વિકાસ કર્યો છે કે જે આપણને આંખે વળે, આંખે દેખાય એવું છે. જેમ કે વિરસદ છે, એવું ને એવું ખંભાત છે. સિટીની અંદર ધનમંદન સ્વામી ત્યાંના મહાન છે, અહીંયા સ્વામી બેઠા જ છે મહાન. કેટલી બધી જગ્યાઓ શહેર વચ્ચે લઈ અને બહુ જ સરસ કામ થયું. એવું ને એવું વડોદરાની અંદર તમે જુઓ, ગોત્રીમાં મંદિર થયું શિખરબંધ. એની સાથે સાથે નાના એવા પ્રિયદર્શન સ્વામી છે, પણ એટલા ક્રિયાશીલ છે કે આ બધા સંતોને વડતાલ બોર્ડની ઉદારતાના કારણે એટલું કામ કરવાનું ફ્રીડમ મળ્યું છે. એટલે વડતાલ બોર્ડને પણ એકવાર ધન્યવાદ આપવા જોઈએ કે તમે જોઈ અને કર્તવ્યનિષ્ઠ અને નિષ્ઠાવાન સંતોને જ્યારે જવાબદારી સોંપી છે, ત્યારે ગુણસાગર સ્વામી તો હજી નાના છે, કેશવચરણ સ્વામીના આશીર્વાદના કારણે
હું અહીંયા છેલ્લા 20 વર્ષથી આ એરિયામાં છું. મને ખબર છે 20 વર્ષ પહેલાં હું અહીંયા મંદિરે આવતો હતો ત્યારે ઘણીવાર નારાયણ મુનિ સ્વામી કોઠારી હોય, એ પછી ઘણા બધા સંતોના મેં દર્શન કર્યા છે. પણ જ્ઞાનજીવન સ્વામીએ પણ જ્યારે નિર્માણ કરેલું ત્યારે પણ બધી જ વ્યવસ્થા હતી. સભા મંડપ, હરિભક્તોના ઉતારા, મંદિરની બધી સુવિધા. પણ ઘણો ટાઈમ થયો અને એના કારણે એ જીર્ણોદ્ધાર માગતું હતું અને એ બેડું કેશવચરણ સ્વામીના મંડળે ઝડપ્યું. અને મને એમ લાગે છે કે વિરસદ મંદિરના કોઠારી તરીકેનો રેકોર્ડ આ મંડળના ફાળે જાય છે. વધારેમાં વધારે સમય કોઈએ વિતાવ્યો હોય તો કેશવચરણ સ્વામી અને ગુણસાગર સ્વામી. કારણ કે આ તો નાનું મંદિર, અહીંયા તો બહારથી લાવીને જ કામ કરવાનું. મોટું તીર્થધામ હોય તો લોકો સામેથી આપે, પણ આ સંતોના વાણી, વર્તન અને વ્યવહારના કારણે હું એમ કહું કે એમણે એટલું બધું પરફોર્મન્સ આપ્યું છે કે આપણે એમના વખાણ કરવાથી થાકીએ નહીં. એટલું મોટું અદ્ભુત વિકાસનું કાર્ય સંતોએ કર્યું છે. અને સાથે સાથે જ્ઞાનજીવન સ્વામીને જ્યારે યાદ કરી એને એટલા બધા હરિભક્તોને અને સંતોને શ્રીમદ સત્સંગી જીવનની કથાનો અને એમાંય નિત્યસુર સ્વામીની કથાનો લાભ અપાયો. આનાથી મોટી પ્રાપ્તિ અને આનાથી મોટું સદભાગ્ય આપણું કયું હોઈ શકે? તો આજ આ પ્રસંગે હું મંડળને ગઢપુર મંદિરના મુખ્ય કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, અમારા ગઢપુર મંદિરના ચેરમેન સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી સ્વામી, ગઢપુરના સંતો, ટ્રસ્ટી મંડળ, અમારું સમગ્ર મંડળ, મારી સાથે પૂજ્ય વિષ્ણુ સ્વામી અકવાડાથી આવ્યા છે, પૂજ્ય કેપી સ્વામી ભાવનગર, આ બધા જ મંડળના સંતો વતી આ સંતોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ઘનશ્યામ મહારાજ અહીંયા બિરાજે છે, લક્ષ્મીનારાયણ દેવ બિરાજે છે, અને આપણે પ્રાર્થના કરીએ કે સ્વામીના આશીર્વાદ કાયમ આપણા ઉપર બની રહે. જ્ઞાનજીવન સ્વામીની કાયમ કૃપા દ્રષ્ટિ આ વિસ્તારની અંદર બની રહે એવી સ્વામીના ચરણોમાં પણ સ્મૃતિ સાથે વંદના કરી અને મારા શબ્દોને વિરામ આપું છું. અસ્તુ.